પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભના છઠ્ઠા દિવસે હિમાલી વ્યાસ અને અભિતા પટેલે ગરબાની રમઝટ બોલાવી હતી। જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય મેળો ચાલી રહ્યો છે, તેના અંતિમ ચરણ તરફ પહોંચી રહ્યો છે। ત્યારે છઠ્ઠા દિવસે અંબાજી ખાતે માઈ ભક્તો માટે સાંસ્કૃતિક કાર્યક્રમના અંતિમ દિવસે હિમાલી વ્યાસ અને અભિતા પટેલે મધુર સુરો દ્વારા માતાજીના ભજન અને ગરબાની રમઝટ બોલાવી। અંબાજી ખાતે રાત્રે માઈ ભક્તો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ મંગળવારથી શરૂ થયો હતો, જેમાં પ્રથમ દિવસે પ્રખ્યાત ગાયિકા સાધના સરગમ આવ્યા હતા, જેમાં બીજા દિવસે નીતિન બારોટ અને દેવિકા રબારીએ પરફોર્મન્સ આપ્યું હતું। કાર્યક્રમમાં તમામ કલાકારોનું સ્વાગત કરાયું છે। તેમાં આખા કાર્યક્રમમાં દરમિયાન સહભાગી અને સહકાર આપનાર તમામ કચેરીના અધિકારીઓ તેમજ તમામ કર્મીઓનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો। હું છું હિમાલી વ્યાસ નાયક અને આજે ભાદરવી પૂનમ મેળા અંતર્ગત હું અને અભિતા પટેલ અને અમારી આખી ટીમ અમે અહીંયા છેલ્લા દિવસે પરફોર્મ કર્યું। માતાજીના ગરબા, સ્તુતિ, દાખલા ગાયું, ખૂબ મજા આવી। બીજે વર્ષે ફરીથી અમને સતત કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રએ આમંત્રિત કર્યા। એની માટે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ઓડિયન્સ એટલું સરસ હોય છે, અમને લોકોને ખરેખર એવું લાગે છે કે માં અંબાની સાક્ષાત આરાધના થાય છે। અહીંયા અમે ગાઈએ છીએ ત્યારે માતાજીની ખૂબ નજીક હોય એવું ફીલ કરીએ છીએ। હું છું અભિતા પટેલ। ખરેખર ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે કાલે ભાદરવી પૂનમ છે અને 40 લાખથી પણ વધારે લોકોએ માતાજીના દર્શન કર્યા છે। ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવું છું। બધા ભાવિક ભક્તોએ ખૂબ 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 માતાજીને પ્રાર્થના કરી છે। એમાંય ભાદરવી પૂનમના આગલા દિવસે અમે બધાએ પરફોર્મ કર્યું। મારી સાથે હિમાલીબેન વ્યાસ નાયક અને ખૂબ ટેલેન્ટેડ અમારી ટીમ। ખરેખર ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ। માતાજીના ગરબા ગાઈને ખૂબ અહો અહો અમને બધાને થાય છે અને માતાજીના આ સ્ટેજ પર અમે બધાએ આશીર્વાદ લીધા। ખૂબ ખૂબ આભાર તમારો।